નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારની આ ખાસ રજૂઆત મોંઘવારીની આટીગૂટી. આ ખાસ રજૂઆત સાથે હાજર છું વિક્રમ પાઠક અને આપણી સાથે આજની આ ચર્ચામાં માર્કેટ એક્સપર્ટ પ્રતીત પટેલ અને માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર જોડાવાના છે. મોંઘવારીની આટીગૂટી કોઈ અર્થશાસ્ત્રીઓને સાથે નહીં, પરંતુ આપણે માર્કેટ એક્સપર્ટ સાથે આ શો કરી રહ્યા છે. કારણ શું છે? કારણ કે મોંઘવારીની આટીગૂટીમાં અત્યારે અર્થશાસ્ત્રીઓની બદલે આપણા સ્ટોક માર્કેટ, આપણા શેર બજારની અંદર વધારે ચિંતાઓ દેખાઈ રહી છે. એક તરફ આપણે જોઈએ તો આપણા ડોમેસ્ટિક મોંઘવારીના આંકડા, બીજી તરફ આપણે જોઈએ તો અમેરિકાના મોંઘવારીના આંકડા, આ બંનેની ઉપર આપણે જે પ્રમાણેના બજારની અંદર વોલેટિલિટી બનતી જોઈ રહ્યા છે. તો આ વોલેટિલિટીની વચ્ચે આ મોંઘવારી અને માર્કેટની સમજ કેવી રીતના લેવી એના અંગેની આજે આપણે વાત કરીશું. મોંઘવારી આપણે જોઈએ તો હંમેશા આપણને આવતી દેખાતી હોય છે પાછલા મહિનાઓની. એટલે કે જો કે હમણાં આપણે જે મોંઘવારીના આંકડા આવતા દેખાયા તો એ જૂન મહિનાના હતા અને માર્કેટ ઓલવેઝ આપણને ફ્યુચર ડિસ્કાઉન્ટ કરે છે. એટલે કે જૂન મહિનાના મોંઘવારી વધીને આવવાની છે એ આંકડાઓને માર્કેટે ઓલરેડી ડિસ્કાઉન્ટ કરી લીધા છે. પણ જુલાઈની અંદર મોંઘવારી કેવી રહેશે એનું ડિસ્કાઉન્ટ અત્યારે બજાર આપણને કરતું દેખાય. તો હવે આ સિચ્યુએશનની વચ્ચે જે આંકડાઓ આવતા દેખાયા છે, આપણે ત્યાં પણ મોંઘવારી 7%ની ઉપર આવતી જોવા મળી છે. અમેરિકામાં તો 9%ની ઉપર પહોંચતી દેખાઈ રહી છે. તો એ સંદર્ભની અંદર તમારે માર્કેટને કેવી રીતના અહીંયા ટ્રેડ કરવું, માર્કેટની અંદર કેવી રીતના તમારા ઓપોર્ચ્યુનિટી સર્ચ કરવા, એના અંગેની આજે આપણે વાત કરીશું. આપણા બંને એક્સપર્ટ્સ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. તો શરૂઆત કરીએ એમની સાથે આજની આ ખાસ ચર્ચા માટેની. સ્વાગત છે પ્રતીત અને જગદીશજી, આ બંનેનું આ ખાસ ચર્ચાની અંદર. અને પહેલાં એક વખત જો આપણે સમજીએ કે એક વખત આપણે મોંઘવારીની વાત કરીને એક તરફ ગ્રોથની વાત કરીએ, તો પ્રતીત પહેલાં એક મોંઘવારીનો આખો આ સબ્જેક્ટ છે એ આપણી પાસેથી સમજવા માગીશું. આપણે જોવા જઈએ તો લગભગ માર્ચ મહિનાથી કન્ટિન્યુઅસ આપણને બધા જ કોમોડિટી પ્રાઇસીસ જબરજસ્ત શૂટઅપ થતા દેખાયા. માર્ચ, એપ્રિલ, મે આ 3 મહિનાની અંદર જોઈએ તો કોમોડિટી પ્રાઇસીસ ખાસા એવા ઉપર રહેતા દેખાયા. હવે એ બાદ આપણને મોંઘવારી આપણને શૂટઅપ થતી જોવા મળી, પરંતુ હવે અહીંયા જોઈએ તો આખી સિચ્યુએશન બદલાતી દેખાઈ રહી છે. તો એને આપણે માર્કેટના સંદર્ભમાં કેવી રીતે સમજવી જોઈએ? જી વિક્રમ, ચોક્કસથી મોંઘવારી અને ખાસ કરીને જોઈએ કે ગ્રોથ તો પાછલા વર્ષોમાં થયું શું, ખાસ કરીને જોઈએ કે કોવિડ પછી વિશ્વમાં જે રીતે લિક્વિડિટીનો બુસ્ટર આપવામાં આવ્યો, ખાસ પશ્ચિમી દેશોમાં, યુએસમાં, આ બધી જગ્યાએ જે મોટા પાયે લિક્વિડિટી આપવામાં આવી, એ લિક્વિડિટી ઇઝી મની જે લોકોના હાથમાં ગઈ, એને કારણે આપણે જોયું કે ખાસ કરીને ડિમાન્ડ ઘણી બધી વસ્તુઓમાં વધવા માંડી. એની સામે સપ્લાય સાઇડના પ્રોબ્લેમ ઘણા સેગમેન્ટમાં જોવા મળ્યા. અને આ બંને ડિમાન્ડ અને સપ્લાયની જે મિસમેચ જોવા મળી, એમાં જે રશિયા યુક્રેનનું યુદ્ધ થયું, જેને કારણે સપ્લાય ચેન ઉપર ઇમ્પેક્ટ પડી, અને આ બધી વસ્તુઓ ભેગી થઈને એક વસ્તુનું નિર્માણ થયું કે જ્યાં ઇન્ફ્લેશન ગ્લોબલ લેવલે વધી ગયું. અને આ ઇન્ફ્લેશન એટલી હદે વધી ગયું કે ખાસ કરીને તમે જુઓ કે જે પશ્ચિમી દેશો છે એ લોકોમાં છેલ્લા 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષમાં આ પ્રકારના ઇન્ફ્લેશનના ફિગર આવ્યા નથી. એ લેવલે ઇન્ફ્લેશનના ફિગર પહોંચી ગયા, કારણ કે પશ્ચિમી દેશો, જેને આપણે ડેવલપ દેશો તરીકે જોઈએ છે, આ દેશોમાં જે ગ્રોથ પણ નીચો રહેતો હોય છે, ને ગ્રોથ નીચો રહેતો હોય છે એના કારણે ઇન્ફ્લેશન પણ ઘણું નીચે રહેતું હોય છે. એટલે આપણને નોર્મલી ખબર છે કે આ બધા દેશોમાં જે ઇન્ટરેસ્ટ રેટ હોય છે ઘણા વર્ષોથી નિયર ટુ ઝીરો રહેતા હોય છે. પરંતુ આ વખતે સડનલી જે રીતે મોંઘવારી વધી, એમાં સપ્લાય સાઇડનો મેજર ભાગ રહ્યો છે, મેજર ફાળો રહ્યો છે. અને એની ઇમ્પેક્ટના લીધે જે રીતે મોંઘવારી વધી, જે રીતે રશિયા યુક્રેન પછી સડનલી કોમોડિટીઝના પ્રાઇસ વધ્યા, ફૂડ કોમોડિટીઝના પ્રાઇસીસ વધ્યા, ગેસના પ્રાઇસ વધ્યા, અને આ બધાની ઇમ્પેક્ટ આપણને ઇન્ફ્લેશનના રૂપમાં આવતી જોવા મળી. અને આ એટલું અનએક્સપેક્ટેડ થયું કે તમે જુઓ, ફેડરલ રિઝર્વના ચેરમેન, કે જેને આપણે વિશ્વમાં સેન્ટ્રલ બેંકના સૌથી શક્તિશાળી વ્યક્તિ તરીકે ઓળખીએ, એ ફેડરલ રિઝર્વના ચેરમેન હજુ માર્ચ મહિનામાં એવું જણાવી રહ્યા હતા કે મોંઘવારી એટલી મોટી ચિંતાનું કારણ નહીં બને અને અમારે 2024 સુધી કોઈ મેજર રેટ હાઇક કરવાની જગ્યા નહીં આવે. અને ત્યાંથી આપણે જોઈએ તો આજે 3-4 મહિનાની અંદર 1% રેટ હાઇક થઈ ચુક્યો છે અને બીજા 0.5% રેટ હાઇકની ઝડપથી થવાની ચર્ચાઓ થઈ રહી છે. તો આ એટલું અનએક્સપેક્ટેડ ને અનપ્રિડિક્ટેબલ જે રીતે સિનારીઓ બન્યો છે, એ આપણને મોંઘવારીના રૂપમાં જોવા મળ્યું. બીજી વસ્તુ, હવે જે આપ કહી રહ્યા છો કે ડેફિનેટલી મોંઘવારી અહીંયાથી હવે જે છે પાસ્ટ બની ગયો છે, કારણ કે જે કોમોડિટીઝના પ્રાઇસીસ જે અનાપ-શનાપ વધ્યા હતા, એમાં સારું એવું કરેક્શન આવ્યું છે. ને આ કરેક્શનની રિફ્લેક્શન તમને આવનાર 1-2 મહિનામાં ઇન્ફ્લેશનના ફિગરમાં જોવા મળી શકે છે. તો શેર બજારમાં જરૂરથી મોંઘવારી હોય કે કોઈ પણ ડેટા હોય, શેર બજાર હંમેશા ફ્યુચરનું પ્રિડિક્ટ કરે છે, અને શેર બજારમાં આ જે ખરાબ આંકડા હતા અત્યાર સુધીના, એ ડેફિનેટલી અત્યારના પ્રાઇસમાં ફેક્ટરિંગ થઈ ગયા હોય એવી સંભાવના પૂરેપૂરી દેખાઈ રહી છે. ઓકે,
હવે એની સાથે બીજું એક કન્સર્ન જે બનતું દેખાયું ગ્રોથનું, અને જેમાં આપણે જોઈએ તો હવે રિસેશનના માટેના અલગ અલગ પોઈન્ટ્સ જે છે એ અત્યારે હવે કેલ્ક્યુલેટ થવાની શરૂઆત થઈ ચૂકી છે. તો જગદીશજી, હવે આપની પાસેથી સર આ સમજવા માગીશું કે જે ગ્રોથ માટેના પ્રોસ્પેક્ટની વાત છે, કારણ કે માર્કેટ અત્યારે આ બે વસ્તુ માટે ખાસ ફોકસ કરી રહ્યું છે, એક ઇન્ફ્લેશન અને એક ગ્રોથ. હવે ઇન્ફ્લેશનની વાત જે રીતે આપણે કરી, હવે ગ્રોથના ફ્રન્ટ ઉપરની જો વાત કરીએ તો તમે જુઓ કે આપણા ડોમેસ્ટિક ફ્રન્ટ ઉપર કન્ટિન્યુઅસ આપણે ત્યાં જોવા જઈએ તો ગ્રોથના ફિગર્સ આપણને પોઝિટિવ સાઇડ ઉપર દેખાઈ રહ્યા છે. અને સામે તમે જુઓ યુએસની અંદર પણ રિસેન્ટ જે જોબ ડેટા આવ્યા છે એમાં પણ આપણે જોયું કે એક પોઝિટિવ ટર્ન થતું દેખાયું છે. ક્રૂડ પ્રાઇસીસ આપણને વધતા દેખાયા હતા કારણ કે ડિમાન્ડ હતી. હવે જો ગ્રોથ ના હોય તો ડિમાન્ડ ક્યાંથી આવવાની હતી? જો ડિમાન્ડ છે તો પછી અહીંયા ગ્રોથ માટેની ચિંતા નથી. તો આ ગ્રોથનો સિનારીઓને આપ કેવી રીતના જોવો છો, અને માર્કેટના પર્સપેક્ટિવમાં આપણે એને સમજવા જઈએ તો ગ્રોથ ફિગર્સ હવે અહીંયાથી આવવાના શરૂ થતા દેખાશે કે હજુ એના માટે થઈને થોડોક સમય લાગશે? સૌથી પહેલા તો આપણે એક ઇન્ફ્લેશનની અત્યારે વાત કરી. બહુ વસ્તુ એક જાણવાની જરૂર છે કે આપણે ઇન્ફ્લેશન માટે આટલો મોટો હાવ આપણા દેશમાં છે, અને ખાસ કરીને વિશેષ કરીને અમેરિકાની અંદર બહુ મોટો હાવ છે. એક સર્વે આવ્યો હતો લગભગ 44 દેશોનો દુનિયામાં, અને એમાંથી લગભગ 37 દેશની અંદર જે આ ફુગાવો છે એ લગભગ ડબલ થઈ ચૂક્યો છે. અને ટર્કી જે છે સૌથી હાઈએસ્ટ ઇન્ફ્લેશન રેટમાં છે. પહેલા જ ક્વાર્ટરમાં 2022માં એનો ઇન્ફ્લેશન રેટ 54% હતો. અને બાકીના જે બીજા કન્ટ્રીઓ છે એમાં લગભગ તમામનો જે છે એમાં તમે એક્સેપ્ટ ઇન્ડોનેશિયા અને સાઉદી અરેબિયા અને જાપાનને જો વાત કરો તો સૌથી વધારે જે ફાસ્ટેસ્ટ ઇન્ફ્લેશન છે એ 25% જે ઇન્ક્રીઝ થયું છે ઇઝરાયલની અંદર થયું છે. એટલે આ ઇન્ફ્લેશનનો જે આખો ચિતાર છે એ માત્ર આપણા હિન્દુસ્તાનમાં નથી પણ વર્લ્ડ ઓવર છે. અને અત્યારે તમે વાત કરી તે પ્રમાણે મિસ્ટર જો બાઇડનની જે પ્રાયોરિટી છે એ માત્ર ને માત્ર ઇન્ફ્લેશનને કેવી રીતે કંટ્રોલમાં લાવવો. પેન્ડેમિક જ્યારે આવ્યું, કોવિડનો સવાલ આવ્યો ત્યારે, અને તમે 1981 થી તમે 2019 સુધી જો અમેરિકાનો ચિતાર જુઓ તો લગભગ 2 થી 2.3, 2.4 અને માત્ર 5 વખત એવું થવામાં આવ્યું હતું કે આ ઇન્ફ્લેશનના આંકડા એ 5%થી વધ્યા હતા. ફોર ધ ફર્સ્ટ ટાઈમ એટલે 2022ની અંદર આ આંકડાઓ એ લોકોને 8.5%, 9%ની ઉપર અત્યારે જોવા મળે છે. અને એટલે તમે જ્યારે સીપીઆઈ ગણો છો, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ગણો છો, એટલે જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ અત્યારે વધારવાની જે એક વાતો ચાલી રહી છે, જે 26મી જુલાઈએ મીટિંગ છે, એવું કહે છે કે લગભગ 1% જેટલો વધશે, એ પછી કદાચ બીજા 0.70 થશે. અને તમે કહ્યું એ પ્રમાણે ધ કન્ટ્રી વિલ એન્ટર ઇન્ટુ રિસેશન. અત્યારે પરિસ્થિતિ રિસેશનની નથી, અત્યારે પરિસ્થિતિ ગ્રોથની નથી. ઇન્ફ્લેશન અત્યારે સ્ટેગફ્લેશન છે. અત્યારે ભાવ વધે છે, ગ્રોથ નથી થતો. અર્થાત કે એને ઇંગ્લિશના એક શબ્દમાં એને સ્ટેગફ્લેશન કહેવામાં આવે છે. ધી ગ્રોથ ઇઝ સ્ટેગ્નન્ટ, ઇન્ફ્લેશન ઇઝ ગોઈંગ હાઈ. આપણે ત્યાં જે છેલ્લો ફિગર આવ્યો જૂન મહિનાનો અંદર, એમાં આપણે જોયું કે એ લગભગ 7.04 થી ઘટીને એ લગભગ 7.01 આવ્યો. તમને જો એક હિસ્ટોરિકલ થોડા આપણા પોતાના જો તમને હું આંકડા આપું, જે આપણે જો ગો ફ્રોમ મંથ ઓફ જૂન 2021 વિચ હેવ લિટલ સ્લાઇટલી કમ્પાઇલ્ડ, તો એ તમે જુલાઈથી 5.59, પછી ઓગસ્ટમાં 5.53 અને સપ્ટેમ્બરમાં 4.35. એ પછી તમે ઓક્ટોબરનો જે તમે ક્વાર્ટર જુઓ તો 4.48, 4.90 અને 5.66. એ પછી તમે જાન્યુઆરીનો ક્વાર્ટર જુઓ, જાન્યુઆરી ટુ માર્ચનો, એમાં 6.01, 6.07 અને 6.95. અને એપ્રિલ 22 થી જૂન સુધીનો તમે જુઓ તો 7.79, 7.04 અને 7.01 જે અત્યારે આપણને લેટેસ્ટ જોવા મળ્યા છે. અર્થાત કે એટલે મિડવે એક જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરે આવીને જે આપણે રેપો રેટમાં વધારો કર્યો, એ અચાનક જ કર્યો. એનું કારણ એ હતું કે જે એપ્રિલ પછીનું જે ક્વાર્ટર ચાલુ થયું એમાં અચાનક જ આ ઇન્ફ્લેશનના આંકડા આવી ગયા. હવે બે વસ્તુ છે, તમે જ્યારે ઇન્ફ્લેશનના આંકડા આવે ત્યારે એક જ તમારી પાસે, જેને લોકો મોટા ભાગા બ્લન્ટ વેપન કહે છે, બુઠ્ઠું હથિયાર, જે દરેક સેન્ટ્રલ બેંકના હાથમાં છે, એને રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારવાનો. બે વસ્તુ છે. જે રીતે પેન્ડેમિક આવ્યો, કોવિડ આવ્યું, લોકોને માટે તકલીફો ઘણી હતી, ઘણા બધા પૈસા લોકોને ટ્રાન્સફર કરવા પડ્યા, ઇઝી મની લોકોના હાથમાં આવી ગયા, અને ખરીદીનો એક ચિતાર ચાલુ થયો. અને યુક્રેન અને રશિયા વચ્ચે જે જાતની જે પરિસ્થિતિ થઈ એને કારણે સૌથી વધારે આ વસ્તુ થઈ. અમેરિકામાં જે ઇન્ફ્લેશનના આંકડા આવ્યા છે એ વસ્તુ જાણવાની બહુ જરૂર છે કે એમાં ફ્યુઅલ પ્રાઇસ, એનર્જીના પ્રાઇસનું ઇન્ક્લુઝન નથી, વિચ ઇઝ ઓલમોસ્ટ 30%. એટલે ગઈકાલે જે તમે આંકડા જોયા એના 9.1ના, એમાં ફ્યુઅલ પ્રાઇસીસ આર નોટ ઇન્ક્લુડેડ. અને જૂન મહિનાની અંદર મોટા ભાગના ગેસોલિન જે છે, જે ગેસ સ્ટેશન છે, એ લોકોએ 40 સેન્ટ એ લોકોનો ઘટાડો પણ ત્યાં કર્યો છે એ લોકોના પેટ્રોલ ડીઝલના ભાવની અંદર. એટલે અત્યારે એક રિસેશન ફિયર છે. પહેલા 12% માનતા હતા, હવે 58% અમેરિકામાં એવું માનતા થઈ ગયા છે કે રિસેશન આવશે. લેટ અસ કમ ટુ ઇન્ડિયા.
ભારતનો જ્યાં સુધી સવાલ છે, વી આર ટોટલી ડિફરન્ટ. આપણે અત્યારે ડિપેન્ડન્ટ છીએ માત્ર એક જ કારણ છે, ઓનલી બીકોઝ ઓફ ધ ઓઇલ. હવે જે રૂપી ટ્રેડમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ અત્યારે જે ચાલુ કરી, આપણું જે ટોટલ ઇમ્પોર્ટ તમે ગણો, લગભગ બધા દેશોના ઈરાન છે, વેનેઝુએલા છે, રશિયા છે, ઈરાક છે, જે દેશો, પાકિસ્તાન છે, શ્રીલંકા છે, તમે બધા દેશોની તમે ગણતરી કરો તો ટોટલ ઇમ્પોર્ટનું બિલ આ બધા દેશોમાંથી લગભગ 17 થી 18% જેટલું થાય છે. અને આ બધી કંપનીઓ, આ બધી દેશો સાથે જો આપણે રૂપી ટ્રેડમાં એન્ટર થઈ જઈએ તો એક ડોલર પરનું પ્રેશર ઓટોમેટિકલી ઘટી જશે. અને રશિયા સાથેના જો લોંગ ટર્મ કોન્ટ્રાક્ટ થાય, જે 30% ડિસ્કાઉન્ટ આપે છે અને રૂપી રૂબલ ટ્રેડમાં થવાની પૂરી શક્યતા છે, તો ડોલરમાં અત્યારે જે 108, 109ની આસપાસ છે, એને કારણે થોડું પ્રેશર ઓછું થશે. પણ જ્યાં સુધી રિસેશનનો સવાલ છે ભારત દેશનો, હું નથી માનતો કે અત્યારે આઈઆઈપીના આંકડા આપણે છેલ્લા જોયા મે મહિનામાં, એ લગભગ 19%ની આસપાસ, જો કે બેઝ ઇફેક્ટની કારણે એ આંકડો આપણને દેખાય છે. કમ્પેર ટુ એ સેમ તમે ક્વાર્ટર ગણો કે સેમ મહિનો ગણો તો તમને ચોક્કસ એ નીચે તરફ દેખાશે. પણ સ્ટીલ વી આર નોટ બેડ. એટલે આપણે ત્યાં સ્ટેગ્ફ્લેશનની શક્યતા મારી દ્રષ્ટિએ બહુ ઓછી છે અને સરકાર એટલી સતર્ક છે. એટલે આઈ થિંક વી શુડ નોટ ગેટ મચ વરીડ વિથ ધી વેસ્ટર્ન કન્ટ્રીઝ ઓર ધી નોર્થ અમેરિકા ઓર જાપાન ફોર ધેટ રીઝન. અને થોડી ઘણી ડેમ્પનિંગ ચોક્કસ આવશે. જો ક્રૂડના ભાવ $100 નીચે રહેશે તો હું નથી માનતો કે આઈઆઈપીના આંકડામાં મોટો ઘટાડો આપણને જોવા મળે. રાઈટ, તો આ એક આપણને સિનારીઓ મોંઘવારી અને ગ્રોથ માટેનો ક્લિયર થતો દેખાઈ રહ્યો છે. હવે આજની ચર્ચાની અંદર આ બેઝ તમારા માટે ક્લિયર થઈ ચૂક્યો છે, પણ હવે અહીંયા સમજીએ કે આપણે આપણા એક્સપર્ટ આ સિચ્યુએશનની અંદર ક્યાં ગ્રોથ અને ક્યાં ઇન્ફ્લેશન બંનેનો ઇમ્પેક્ટ જે છે તે ગ્રોથનો પોઝિટિવ ઇમ્પેક્ટ અને ઇન્ફ્લેશનની નેગેટિવ ઇમ્પેક્ટને ડિફ્યુઝ કરી દે એવા સ્ટોક્સ કયા છે એના ઉપર વાત કરીએ. તો પ્રદીપ, પહેલાં આપની પાસે જ આવીએ. આ સેગમેન્ટની અંદર આપની પસંદનો પહેલો સ્ટોક કયો રહેતો દેખાઈ રહ્યો છે અને કેમ એ પસંદ કરવાનું કારણ? નોર્મલી જોઈએ તો ઇન્ફ્લેશન જે રીતે વધતું હોય છે એની ઇમ્પેક્ટ લગભગ દરેક સેક્ટર ઉપર રહેતી હોય છે, પરંતુ કેટલાક સેક્ટર, અલ્ટિમેટ સેક્ટરમાં જો ગ્રોથ હશે તો મને લાગે છે કે લાંબા ગાળે એ ઇન્ફ્લેશનની જે ઇમ્પેક્ટ હોય છે એ કદાચ એની ઉપર એટલી અસર નથી કરતી. એટલે અહીંયાથી એવા સેક્ટરને તમારે પસંદ કરવા જોઈએ કે જે સેક્ટરમાં લોંગ ટર્મમાં સારો ગ્રોથ જોવા મળવાનો હોય અને એ સેક્ટરની કંપનીઓ સારો ગ્રોથ કરવાની હોય. તો આજે જે સ્ટોકની પસંદગી કરી છે એમાં પહેલો સ્ટોક છે આઈટીડી સિમેન્ટેશન. નો ડાઉટ આ તો એક ઇન્ફ્રા કંપની છે, પરંતુ ઇન્ફ્રા કંપની તરીકે તમે જોવા જાવ તો આ કંપનીમાં પાછલા સમયમાં શું બદલાયું છે, તો છેલ્લા 6-8 મહિનામાં આ કંપનીને ઘણા મોટા પાયે નવા ઓર્ડર્સ મળ્યા છે. અને ખાલી Q1, જે આ Q1 FY23 એટલે કે નાણાકીય વર્ષના પહેલા 3 મહિના પૂરા થયા, એમાં જ આ કંપનીએ 6,000 કરોડના નવા ઓર્ડર સિક્યોર કર્યા છે. અને આ કંપનીની તમે ગયા આખા વર્ષની ઇન્કમ જોશો, એટલે કે FY22માં આ કંપનીની જે ઇન્કમ હતી એ 3800 કરોડ હતી, એની સામે 6,000 કરોડના નવા ઓર્ડર પહેલા ક્વાર્ટરમાં આવ્યા છે. અને આજની તારીખે આ કંપનીની જે ઓર્ડર બુક છે એ 20,000 કરોડથી ઉપર થઈ ગઈ છે. આ એક ઓલ ટાઈમ હાઈ લેવલે કંપનીની ઓર્ડર બુક પહોંચી ગઈ છે. એટલે કે આપણે લગભગ 4,000 કરોડનું વાર્ષિક ટર્નઓવર ગણીએ તો 5 વર્ષ સુધી કંપની દર વર્ષે 4,000 કરોડનું ટર્નઓવર કરે છે, તો પણ આ કંપનીના ઓર્ડર ખૂટશે નહીં, એટલા મોટા ઓર્ડર કંપનીના હાથ પર ઓલરેડી આવી ગયા છે. ફાઇનાન્શિયલ તમે જોવા જાવ તો ફાઇનાન્શિયલ ધીરે ધીરે સ્ટેબલ થઈ રહ્યા છે. માર્જિન ઇમ્પેક્ટ પાછલા સમયમાં જે દરેક કંપનીને જોવા મળ્યો હતો એ આ કંપનીમાં પણ રહ્યો હતો, પરંતુ ઓવરઓલ જોવા જઈએ તો ફાઇનાન્શિયલ સ્ટેબલ થઈ રહ્યા છે. અને આ જે નવા ઓર્ડર્સ મળ્યા છે એ ખાસ કરીને એવા સેગમેન્ટમાંથી મળ્યા છે કે જ્યાં કોઈ મેજર પ્રાઇસની ઇમ્પેક્ટ નહીં આવે. બીજી વસ્તુ કે જે રીતે કોમોડિટીના પ્રાઇસીસ ઘટ્યા છે એ અગેન આ કંપનીના માર્જિનને આવનાર સમયમાં સ્ટેબલ કરતા જોવા મળી શકે છે. અને આ એક MNC કંપની છે કે જેના પ્રમોટર છે એ એક મલ્ટીનેશનલ થાઈલેન્ડની કંપની છે. એ સિવાય કંપનીમાં 10%થી વધારે FIIs, 12.5%ની આસપાસ DIIs નો સ્ટેક છે. અને આ કંપનીમાં ખાસ કરીને જોવા જઈએ તો પરફોર્મન્સ છે એ FY22 નું ઘણું સારું રહ્યું હતું, કે જ્યાં કંપનીનો જે FY22 નો નફો હતો એ લગભગ 70 કરોડની આસપાસ રહ્યો છે, જે એની હિસ્ટ્રીમાં ત્રીજા નંબરનો સૌથી હાઈએસ્ટ છે. જ્યારે ટોપ લાઇન છે એ કંપનીની હિસ્ટ્રીમાં સૌથી હાઈએસ્ટ લેવલે પહોંચી હતી. તો આવા સંજોગમાં મને લાગે છે કે આ શેર કે જેનો ભાવ એક સમયે 250 રૂપિયાની આસપાસ ટ્રેડ કરતો હતો, લગભગ 200 રૂપિયાની ઉપર તો આ કંપનીએ QIP કર્યો હતો, એની સામે તમને 73, 74ની આસપાસ મળી રહ્યો છે. મને લાગે છે કે અહીંયાથી ડાઉનસાઇડ રિસ્ક ઓછું છે. બીજી વસ્તુ કે જ્યારે 15,700 નિફ્ટી થઈ હતી માર્ચ મહિનામાં, ત્યારે શેરનો ભાવ આનાથી નીચેના લેવલે હતો, કે જે આ વખતે નિફ્ટી એનાથી નીચે ગયા પછી પણ સ્ટેબલ લાગી રહ્યો છે. 74 રૂપિયાની આસપાસ છે. અહીંયાથી 2-3 તબક્કે 60ના સ્ટોપ લોસ સાથે રોકાણ કરી શકાય. મને લાગે છે કે 105, 120ના લેવલ આ સ્ટોક આવનાર એક વર્ષની અંદર બતાવી શકે. રાઈટ, તો આ અત્યારે પ્રતિકની પસંદનો પહેલો સ્ટોક બની રહ્યો છે. અને સાથે જગદીશજી, આપની પસંદનો પ્રથમ સ્ટોક કયો છે?
વિક્રમ, મારા જે છે કન્ઝ્યુમર પ્રોડક્ટ છે. આ જે ફૂડની આઇટમ છે અને અત્યારે જે રીતે આપણને ખબર છે કે એ ભાવો ઘટી રહ્યા છે અને ખાસ કરીને જે પામ ઓઇલના ઇમ્પોર્ટમાં જે ત્યાંથી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ ઇન્ડોનેશિયાથી અને મલેશિયાથી, એમાં લગભગ છેલ્લા 17 થી 18 મહિનાના ભાવમાં નીચે જેટલો ભાવ ગયો છે અને એ લોકો પાસે છેલ્લા આવતા 6 મહિના સુધી એ લોકો એક્સપોર્ટ કરે એટલો સ્ટોક ત્યાં છે. હમ એટલે એ જે કન્ઝ્યુમર કંપની કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ તમે જુઓ તો ઇવન આખા તમે ટર્મોઇલ જ્યારથી 24 ફેબ્રુઆરીથી એટેક થયો રશિયાએ યુક્રેન પર કર્યો ત્યાંથી અને એના ઓલ ટાઈમ હાઈથી ને 52 વીક લોથી તમે જુઓ તો ઉપર 52 વીક હાઈ લગભગ 890 રૂપિયા અને નીચામાં હતો 651 કે 655 રૂપિયા. આજે ભાવ છે 766 રૂપિયા. અર્થાત કે એને એવો કોઈ મોટો ડેમ્પરિંગ થયો નથી અને તમે એના બાકીના ફંડામેન્ટલ્સ પણ તમે જુઓ અને જે જાતની પ્રોડક્ટ મિક્સ છે, એસ્પેશિયલી ટાટા કેમિકલ સાથે જે એ લોકોનું ડીમર્જર થયું ને જે વસ્તુ એ લોકોના ભાગમાં આવી એ જોતા મને એવું લાગે છે કે ધીસ પર્ટિક્યુલર કંપની વિલ ડેફિનેટલી આઉટ પરફોર્મ અને બધી તમારી જીવન જરૂરિયાતની વસ્તુઓ એ બનાવે જ છે. એટલે એ વસ્તુ મને એવું લાગે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં લોંગ ટર્મ પર્સપેક્ટિવથી જો તમે ઇન્વેસ્ટ કરવા માંગો તો એનો જે ઓલ ટાઈમ હાઈ છે 890 રૂપિયા એ તો કદાચ તમને મળશે જ, પણ ઓવર અ પીરિયડ ઓફ લગભગ 2-1 વર્ષમાં આનો ભાવ 1000 રૂપિયાને ક્રોસ કરી જાય તો પણ નવાય નહીં. રાઈટ, તો અત્યારે આ પસંદગી છે જગદીશજી તરફથી અને આપણા બંને એક્સપર્ટ તરફથી હજુ પણ એક સ્ટોક લેવાના છે, પણ એક ક્વિક બ્રેક માટે રોકાઈએ, ત્યારબાદ એમની સાથે ચર્ચાને આગળ વધારીએ. વેલકમ બેક અને આગળ વધીએ. આપણા એક્સપર્ટ્સ આપણી સાથે જોડાયેલા છે અને પ્રતિત આપની પસંદનો બીજો સ્ટોક કયો છે કે જ્યાં તમે અત્યારે ખરીદી કરવાની સલાહ આપશો? વિક્રમ, આ અગેન એક એવું સેક્ટર છે કે જેને આપણે કહી શકીએ કે ઇન્ફ્લેશનથી હવે કોઈ ચિંતા નથી અને આ સેક્ટર છે ડિફેન્સ સેક્ટર. ડિફેન્સ સેક્ટરમાં આપણે આત્મનિર્ભર બની ગયા છે ને એક્સપોર્ટ પણ હવે સતત વધી રહ્યું છે. તો ડિફેન્સ રિલેટેડ જે રીતે ગવર્મેન્ટે કામ કર્યા છે કે મેક ઇન ઇન્ડિયામાં મેજરલી ઇન્વેસ્ટમેન્ટ થાય, અહીંયા જ પ્રોડક્ટ બને અને એ રીઝનથી જે રીતે આ કંપનીઓનો એક આવનાર સમયનું ફ્યુચર લાગી રહ્યું છે, મને લાગે છે કે આ સ્પેસ ઘણું સારું પરફોર્મ કરી શકે છે. તો આ જ સ્પેસની એક કંપની છે મિશ્ર ધાતુ નિગમ લિમિટેડ, જેને શોર્ટ ફોર્મમાં મિધાનીથી ઓળખીએ છીએ. ડેફિનેટલી આને લગભગ લોકો એક મેટલ કંપની તરીકે ઓળખે છે, પરંતુ આ એક મેટલ કંપની નથી. આ એક સ્પેશિયલાઇઝ્ડ પ્રોડક્ટ બનાવતી કંપની છે કે જે સ્પેસિફિક ડિફેન્સ, ન્યુક્લિયર, એરોનોટિકલ, સ્પેસ એપ્લિકેશનમાં યુઝ થાય છે અને કંપનીના જે ક્લાયન્ટ્સ છે એ પણ હિન્દુસ્તાન એરોનોટિક, ઇસરો આ પ્રકારના છે. તો ખાસ કરીને જોવા જઈએ તો આ કંપનીમાં પરફોર્મન્સ છે એ તો સ્ટેબલ રહ્યા છે, પરંતુ અગેન અહીંયા પણ ઓર્ડર બુક છે એ લગભગ ઓલ ટાઈમ હાઈ ઉપર છે. કંપનીના એક્સપોર્ટ છે સતત વધી રહ્યા છે. FY22માં હાઈએસ્ટ લેવલના એક્સપોર્ટ રહ્યા હતા અને આ સ્ટોકમાં તમે માર્ચ ક્વાર્ટરના નંબર જોશો તો માર્ચ ક્વાર્ટરમાં કંપનીએ 38% ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન ક્લોક કર્યો છે, જે લગભગ એની હિસ્ટ્રીમાં જોવા જઈએ તો ઓલમોસ્ટ સેકન્ડ હાઈએસ્ટ છે. તો મને લાગે છે કે આ કંપનીના માર્જિન ઉપર કોઈ મેજર ઇમ્પેક્ટ નથી, કારણ કે ડિફેન્સના જે ઓર્ડર્સ છે એમાં કોઈ ખાસ ચેન્જીસ થતા નથી. બીજી વસ્તુ કે જે રીતના કોમોડિટીના પ્રાઇસીસ ઘટ્યા છે એનો એક ફાયદો અગેન માર્જિન ઉપર પોઝિટિવલી થશે એડિશનલ. તો આ સ્ટોક જે ઉપરમાં 220ની આસપાસથી કરેક્ટ થઈને 167, 165ની આસપાસ આવી ગયો છે, મને લાગે છે કે અહીંયાથી આ સ્ટોકમાં ડાઉનસાઇડ લિમિટેડ છે અને જે રીતના ફંડામેન્ટલ આ કંપનીના છે, જે રીતે ડિફેન્સ સેક્ટરનું ફ્યુચર લાગી રહ્યું છે, આ સ્ટોકમાં ડેફિનેટલી અહીંયાથી તબક્કાવાર 135ના સ્ટોપ લોસ સાથે રોકાણ કરી શકાય. 225, 250ના લેવલ આ સ્ટોકમાં ઉપરમાં જોવા મળે એવી સંભાવના દેખાઈ રહી છે. ઓકે, તો બીજું કાઉન્ટર અહીંયા પ્રતિતની પસંદનું મિધાની મિશ્ર ધાતુ નિગમ બની રહ્યું છે, જ્યાં તમારે ખરીદદારી કરવાની રહેશે. અને જગદીશજી, આપની પસંદનો બીજો સ્ટોક કયો રહેશે? મારો પસંદ છે બીજો છે GNFC, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ કેમિકલ્સ લિમિટેડ. લગભગ 912 રૂપિયા સુધી પહોંચ્યા પછી એક રિટ્રેસમેન્ટ આવ્યું અને અત્યારે 611, 612 રૂપિયાનો ભાવ છે. નીચામાં લગભગ 314 રૂપિયા ગયો. અત્યારે લગભગ આ શેર તમે એને મિડવે ચોક્કસ ગણી શકો. લગભગ 110નો એનો EPS છે અને માત્ર 5 કે 6નો જ એ પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર એ ટ્રેડ કરે છે. આ કંપનીની જે સૌથી મોટી ખાસિયત તમે જો ગણો તો એના છેલ્લા તમે 2018 પછી જો એની થોડી કમ્પેરિઝન કરો અબાઉટ ધ નેટ પ્રોફિટ, 2018માં કંપનીનો પ્રોફિટ હતો 789 કરોડ અને 2022માં કંપનીનો પ્રોફિટ થયો 1703 કરોડ. તમે 2018ની સાથે જો એના EPSની સરખામણી કરો તો એ હતો લગભગ 51, અત્યારે છે 110 અને રિટર્ન ઓન ઇક્વિટી જો તમે કમ્પેર કરો તો 2018 સાથે અત્યારે એને જે મળતો હતો 2018માં લગભગ 14%, અત્યારે છે લગભગ 22% જેટલો. વર્ચ્યુઅલી આમ તમે ગણો તો એક ડેટ ફ્રી કંપની છે
અને અમુક જાતના જે કેમિકલ ફર્ટિલાઇઝર્સ બનાવે છે એ માત્ર ભારતની એક જ કંપની છે અને બિગેસ્ટ સબસ્ટિટ્યુટ આ પર્ટિક્યુલર કંપની પાસે છે અને એક્સક્લુઝિવ રાઇટ્સ આ કંપની એન્જોય કરે છે. સર્કમસ્ટાન્સીસ અને માર્કેટને કારણે થોડો ઘણો ઘટાડો ચોક્કસ પણ આ શેરની અંદર વધઘટે મને એવું લાગે છે કે ફરીવાર એનો જે ઓલ ટાઈમ હાઈ હતો ₹912 એ આજે નહીં તો લગભગ વર્ષ દોઢ વર્ષમાં ચોક્કસ એચીવ કરશે. મેં આપને કહું તો ફંડામેન્ટલી આ કંપનીના તમે પરફોર્મન્સ પણ જોશો ઓવર અ પીરિયડ ઓફ 3 years તો લગભગ 165% જેટલું રિટર્ન આપ્યું છે. એટલે એવરેજ તમે કાઢો તો લગભગ એ રિટર્ન તમારી પાસે લગભગ ઓલમોસ્ટ એ 50%થી પણ ઉપર આવે છે. એટલે નર્મદા GNFC ઇઝ ધ વન ફોર અ લોંગ ટર્મ પર્સપેક્ટિવ. આ કંપનીમાં રોકાણ કરવાની અત્યારે બહુ જ એટ્રેક્ટિવ પ્રાઇસ પર મળી રહ્યો છે 612ની આસપાસ અને ઉપરમાં 912 ગયો હતો. એટલે હજી પણ અહીંથી લગભગ 30% સ્કોપ બાકી છે. ઓકે, તો GNFCનું કાઉન્ટર બીજું અહીંયા જગદીશજીની પસંદનું બની રહ્યું છે કે જ્યાં તમારે ખરીદદારી કરીને ચાલવાની સલાહ છે અને અહીંયા પણ હજુ 20%થી વધુની એક તેજી થવા માટેની સંભાવનાઓ દેખાઈ રહી છે. તો તમે જુઓ કે ઇન્ફ્લેશન, મોંઘવારી અને સાથે બીજી તરફ વિકાસ, ગ્રોથ માટેની જે આખી આ બધી જે ચર્ચાઓ ચાલી રહી છે એની બધાની વચ્ચે માર્કેટનું એક્શન ભલે ટાઈમ વાઇઝ કરેક્શનમાં હોય પરંતુ આ સ્ટોક સ્પેસિફિક એક્શનને તમારે ખાસ ધ્યાનમાં રાખવાના રહેશે અને એના ઉપર તમારે ખાસ જે ઓપોર્ચ્યુનિટી છે ઇન્વેસ્ટમેન્ટ માટેની એ બનતી દેખાઈ રહી છે. તો આ ચારેય સ્ટોક એક વખત તમારી સ્ક્રીન ઉપર અમે બતાવી દઈએ. પ્રતીત પટેલ તરફથી 2 સ્ટોક અને જગદીશજી તરફથી આ 2 સ્ટોક આવતા દેખાયા છે. સૌપ્રથમ તમે અહીંયા જુઓ તો પ્રતીત તરફથી જે 2 સ્ટોક આપણને આવતા દેખાઈ રહ્યા છે એમાં તમારું ધ્યાન હોવું જોઈએ તો એક ITD સિમેન્ટેશનનું કાઉન્ટર રહ્યું છે અને બીજી તરફ આપણે અહીંયા જોઈએ તો મિધાની મિસ્ટર ધાતુ નિગમ લિમિટેડ છે એના ઉપર ધ્યાન રહેતું દેખાયું છે. તો એ સાથે જ હવે અહીંયા જગદીશજી અને પ્રતીત ઘણો આભાર આપ બંનેનો સર સમય ફાળવી અમારી સાથે જોડાવા માટેના સમગ્ર વિગતો માટે. અહીંયા લઈશું હવે રજા આપણા એક્સપર્ટ પાસેથી અને મને પણ આપો રજા. આગળ અપડેટ માટે આપ જોડાયેલા રહો CNBC બજારની સાથે. નમસ્કાર.